જયદીપ ગાંડા છે. હાલો આવજો. હાલો ગાઈસ વરસાદનું મને તો મજા આવે. વરસાદમાં કાર હકાવવાની મારી ઈચ્છા આ વર્ષે પૂરી થઈ. અત્યારે આંગળી તો પાકી ગઈ, આખી મોટી થઈ ગઈ. જો કકડાવી જવાય. આજે અમારે લંગડા થઈ ગયા છે કા. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો. આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા. શનિવાર છે તોય વહેલા, કેમ કે અત્યારે જવાનું છે ફર્નિચર જોવા માટે. અને દેવાંગીએ નાહી જ લીધું છે અને માથા મુંડા કરે છે. થઈ ગઈ તૈયાર? વાળ જ ગાંડા જેવા કઈ હરખું જ નતું આવતું. પણ મેં કીધું તો સારું છે તો ન માની મારું. મેં કીધું તું સારું એમ પેલા હોય તો કા વીખે નાખ્યું વ્લોગ ચાલુ કરીને આવ્યો એટલી વારમાં તો. કેમ કેમ હા હું એ કપડા ખુરતી એમ ગોઠવા બહાર જાવું છે, વરસાદ આવે તો કરી જાય તો પંખો ચાલુ વ્લોગ ચાલુ કરી દાદા આમ આમ હા સ્માઈલ આવી જાય. કઈ એક્સિડન્ટ નહીં થઈ જાય. અહીંયા કરીને તને બહુ આવે. તો જ્યાં જોવાનું છે ત્યાં પહોંચી ગયા. જો અમે લોકો અહીંયા હાલી છીએ, મમ્મી પપ્પાની સોરી પપ્પાને લોકો આગળ જાય છે. શું હે પછી કહું. ને પગમાં અંગૂઠો તો કંઈક પાયકો છે તો હાલી નથી શકતા. દોગું વિડીયો આપી દઈશ મારી પાસે. એક જગ્યાએ જોઈ લીધું ફર્નિચર, વિડીયો મોકલશે. હવે આ લોકો મળે છે કેમ કે મમ્મી પપ્પા અહીંથી ડાયરેક્ટ હવે વહી જવાના છે રાજકોટ. એ લોકો ક્યાંક બીજે જાય છે કાર્તિક ને, તો મળી લે છે અહીંથી છૂટા પડી જાય છે. અમે જાશું ડાયરેક્ટ મૂકવા જવાના છે. હમણાં આવે એટલે શું નક્કી થાય છે. બાકી આજ તો બાકીનો ટાઈમ તો ફ્રી. શું કરશું કાંઈ પ્લાન છે નહીં, કરીશું કાંઈ બ્લોગમાં બન્યા રહે. હાલો જાય છે. અમારું શું કામ? હાલો આવજો. હાલો આવજો. હાલો અડધી ગામમાં ગાડી નંબર. હાલો અમે જાય ઘરે. જમવાનું શું છે કાંઈ ઠેકાણા નથી, કરીએ નક્કી હવે. તને તો ગાઈસ અહીંયા જ છે ને મમ્મી પપ્પાને બેસાડ્યા ને હવે અહીંયા છે ને આને ભૂખના ભડાકા લાગે છે. મને ખીજાય કયું નહીં એટલે હવે એને જલ્દી ખવડાવી દઈ. ખવડાવીને એનો મૂડ થઈ જાય મસ્ત ફૂલ જેવો. અત્યારે છે ને કાંટા જેવો છે. હાલ જલ્દી ખવડાવું તને. હાલ ઓલી બાજુ હાલ તું. ચલો ફાઈલી ઇડલી ને એવું છે અહીંયા. અચ્છા જલ્દી ખા મેં ખા ફટ 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 ફટ. હા એટલે એક બટકું ખાધું. હાલો 10% રાહત મળી ગઈ છે. જો દાંત કાઢ્યા ને બહુ ખરા. આમાં બીજું કઈ હોય નહીં, આમ ટેકનિક હોય, ખબર હોય. પછી તું એક ખાઈ લે પછી હું ચાલુ કરી. હવે થાશે મળે એટલે ઠંડો થઈ જાય મગજ. પાણીપુરી ખાવી તો બોઈલી તો નહીં ખાવાના ઓપ્શનમાં ખવડાવી દઈશ. હા ઓલી ખુલી છે આપડી કે ના હોય અત્યારે દુકાન. ચલો ખાઈ લઈ. હાલ બીજું બટકું ખાય એટલે 30% ડાયરેક્ટ ખાઈ લી. 30 થઈ ગયું. 40% હાલ જો સ્માઈલ આવી.
હાલો ખાઈને 100% થાય ને પછી મળીએ. ઈ જ બ્લોગ કરશું, તમે જોજો. ખાલી ખાઈ લે અત્યારે. એક્સ્ટ્રા દાળ વડું લીધું છે અને 2 મોઢા ખાય છે. કીધું તો ને બ્લોગ કરશે હમણાં. જો મોઢું બતાય, જો દાંત કાઢે આમ. જો ઈ બાજુ નહીં ફરે હું તો હાથ. જોઈ લો. અને પછી પાણીપુરી મન હતું, પાણીપુરી ખાઈ છે. અને વરસાદ ચાલુ થઈ ગયો ધીમો ધીમો છાટા. માં નથી ખાવી, ખાઈ જા ખાઈ જા. નથી ઈચ્છા, તાર પેટ નહીં ભરાણું હોય. ઇડલી ઓછી ખાધી, ભરાઈ ગયું. કોરી જામુન છોડ લીધો કાર્તિક માટે રસ્તામાંથી. જોઈ લ્યો વરસાદ ચાલુ થઈ ગયો છે. ચાલુ વરસાદે જાય ને દેવાંગી છે ને અંદર બેઠી છે. બહુ કાંઈ ભીંજાવું નહીં. આહા બારિશ. જામુન શોર્ટ પણ મારે નહીં પીવાય, એટલો અફસોસ થાય છે. એટલો અફસોસ થાય કેમ કે મારે તમને ખબર છે તબિયતનું મેં કીધું હતું કે ગળું શરદી. આઈ મિસ જામુન શોર્ટ રાઈટ નાઉ. અડી લે બસ થઈ ગયું. થઈ તો નથી ગયું પણ બાકી રહે. હવે 2 દી પછી આવશું, મટી જાય પછી. મને ગળું હા નહીં બળે હવે, બે ને મટે પછી જ ભેગું થાય. હાલ જવા દે હવે ફેરે. વરસાદનું મને તો મજા આવે. વરસાદમાં કાર હકાવવાની મારી ઈચ્છા આ વર્ષે પૂરી થઈ અત્યારે. તને મજા આવે છે મારી વવરાણી? નથી આવતી? આને મજા જ ના આવતી હોય કારમાં બેસતી હોય. ઓ ફૂલ આવ્યું હોય. ગાઈસ આજ તો મોજડી પડી ગયો. આને મોજડીમાં એક વધારે મોજડી પડી કેમ કે એક છે ને આઈપીઓ ભર્યો તો તઈ લાગ્યું ને એને વધારે મોજડી પડી. બોલો રિટર્ન ઓછું છે રસ્તામાં જોયું આઈપીઓ નું રિઝલ્ટ. હા ટાઈમ નતો મળતો એટલે રસ્તામાં જોયું તો એને વધારે મોજડી પડી ગઈ. સાતમાં આપણે કયા આઈકી છેલે યાદ નથી. સારું નહીં વાત ગાડી ધોવાઈ જાય. ગાડી ગારા ઉપર ઉતરીને ગાબો મારતો મારજો પીના થઈ જાય. થઈ જાય ને બગડે તબિયત બગડે. વરસાદમાં છેલ્લે આપણે આ જોડું પર હતા પાણીપુરી ખાતા હતા. નદી ભરાણી છે. ફ્લૂડ હજી તો કેટલી 15 મિનિટ આવ્યો વરસાદ. અમદાવાદમાં પૂર આવ્યું ગાઈસ. અમારે પૂર આવું જ આવે, બહુ લાંબુ ના આવે. અમારે ઉત્તરાખંડમાં અને મનાલીમાં એવું પૂર ના આવે. અમારે આનામાં પૂર કહીએ. ત્યાં આખું ભરાઈ જાય, થોડી વાર આવશે. હા ને ભરાઈ જાય પણ અત્યારે એમ એટલું બધું નથી પણ કહી શકાય. હજી તો કઈ અંગૂઠો નહીં, મારી આંગળી છે ને પાકી છે પગમાં. કાર ચલાવવામાં થોડીક તકલીફ પડે છે. હમણાં ઘરે જઈને બતાવું તમને, ચોખ્ખું દેખાય. આમ એક નાની એક મોટી. હાથી પગો થાય ને એટલે હાથી આંગળી થઈ. We are not interested to listen your bakwas. We are interested to see roads. તારે તો નથી ગમતા ને તો વરસાદ. ગાઈસ નું બહુ મારું નહીં. લોકોને તો મોજ પડી જાય આ વરસાદમાં. તો મારા જવાને તો એમ થાય કે અહીંયા બેઠો રહું ને આમ. બેસું છે અહીંયા ઉતરું હું કારમાં આવ્યો તમને આ રોજ ચોકમાં બેસી આવો જાવ ઘડી. એમ બેઠો રહું ને કારમાં. ના તમે કીધું બેઠો કારમાં બેહીને આમ રિક્લાઇન કરીને હુઈ ગયા હોય ને નીંદર હારી આવી જાય ચાલુ વરસાદમાં. આજે હુઈ જાવ. પાર્ક કરી દીધી. વરસાદ કે મારું કામ. તો અહીંયા પાણી ભરાઈ ગયા है. मौसम गार्डन हो गया, दिल गार्डन हो जाएगा. मौसम तो ऐसा लग रहा है दिल गार्डन हो रहा है. बहुत मजा आ रहा है यहाँ पे. गुड मॉर्निंग. માનતી નથી. તો ઘરે આવી ગયા ને ચેન્જ કરી દીધું ને વરસાદ હજી ચાલુ જ છે. તમને હમણાં બતાવું 2 મિનિટમાં. પહેલા તમે જો આનો પગ બતાવી દઉં. જો અહીંયા સુધી દુખવા માંડ્યું. આ 2 પગ હારે રાખો છો. જો આ આંગળી જો અને આ આંગળી જો પાકી ગઈ, આખી મોટી થઈ ગઈ. જો પાડો સૌથી વધારે પાકી છે. દેખાય નહીં પણ. તો દવા છે, દવા પી લે. હવે ક્યાં ગઈ દવા લઈ આવી? પીવાઈ ગઈ. હાલો ડન. આ રહી, પી લ્યો. કેવું થઈ ગયું હાથી આંગળી.
હાથી આ જો પલ્લી પતલી આ જો પી જાવ ફટાફટ. જયદીપ નાના હતા ને ત્યારે મેં એવું સાંભળેલું છે કે ગોળી હોય ને એ આખી મોઢામાં નાખીને કડકડાવી જતા. બોલ ગંધારા તેમાં હાવ કડી ન લાગતી. બેન પણ અમે છે ને એવું શક્તિ આપી પડી સર ઓહો હો હો હો. કરી દે તો અત્યારે કેમ આ પાણી પીવો કકડાવી જવાય ને. શરતમાં દાલ કકડાઈ જાય. કેવી કકડાવી જાય બોલો. કેમ કકડાવાતી છે? એકવાર મારી સામે કકડાવી થોડાક ટાઈમ પહેલા યાદ છે? ત્યારે બ્લોગ નતા કરતા નકર બ્લોગ કરત. મજા આવે. આપડી થોડીક આપજો. જો વરસાદ હજી અહીંયા ધોધમાર આવે છે. ये मौसम की बारिश. તો થોડીક વાર આરામ કર્યો પછી બહારથી આવીને અને બા જાય છે એમને માટો મારવાના. આ જો આજે અમારે લંગડા થઈ ગયા છે કા. દવા પીધી તોય ના મળે. દર વખતે મટી જાય કલાકમાં. આજે વખતે 2 કલાક થઈ ગઈ પણ હજી નથી મળ્યો. ક્યાંક પાછું હું કહું છું એને દવાખાને બતાવી આવીએ પણ માનતા નથી. કોઈ નોથી વધુ દુખે છે. એવો કેવો પાકી ગયો જો હજી એવો ને એવો ને. કઈ નહીં અત્યારે બતાવી આવીએ ડોક્ટર. શું ના ઉઠકો ખાઈ આવી અત્યારે એમ બોલે તો મેડિકલ માં બતાવી આવી તો એકાદ ગોળી લઈ ચા આવી. થી છે ને બધું મટી જાય. હા અત્યારે આપણે છે ને ચા કાઈ ના પીવા મટે. જવાનું. ચા થી મટે કાઈ. તો નાસ્તા પાણી કરવા બહાર આવ્યા હતા પણ અત્યારે આને ચા પીવો છે. ઘરે કીધું તો કે ના નથી બનાવવો તો બહાર આવ્યા એને રજવાડીની ચા પીવી છે. બોલો ઘરે બનાવી એમાં તો હું ઝાટકા વાગતા હશે. ઘરની ચા પીવામાં ઝાટકા વાગે જ કઈ. અરે બનાવો આ મસાલા વાળી. હા તો ચા આવી ગઈ છે. પગ દબાવતા દબાવતા ચા પીવે છે. આખો અહીંયા સુધી હવે તો એટલે જ કહું છું કે હવે લઈ આવીએ દવા. દવા જ છે. હે આ દવા જ છે. હા તો આવી ગયા આપણા અડ્ડે જે આપણને એક વખત સબસ્ક્રાઇબર મળ્યા હતા. યાદ રહી ગયું. એટલે યાદ જ હોય ને. તો કઈ નહીં પેટ પૂજા કરી લઈએ. પાણીપુરી એમ નથી ખાતા હો અમે. બહુ ભાઈ કહેતા ને બહુ પાણીપુરી ખાવું ક્યારેક જ ખાઈએ. આ કે ધીરે પર બધા જોવે એવું કે મને. બોલ જોર જા. જયદીપ ગાંડા છે. ભાઈ કે તમે આગળ જાવ પછી બોલો. હાલો હાલો રાતના 9:30 થઈ ગયા અને અમે બધા બેહી ગયા છીએ પીઝા ખાવા. હાલો ખોલો. લ્યો નાઈ બોલી ગયું છે. મશરૂમ નું ભૂલી ગયા હતા. મેં જ કઈ રકા ઓર્ડર ન ભૂલી. ખાઈ પીને ફ્રી થઈ અને આને દવા પીવડાવી. ખબર નહીં પેલા તો હું નાટક કરતી દવા પીવા પોતે નાટક કરવા માંડ્યા છું. જોત મોઢા કરે આમ તો કકડાવી જતા. હા મોઢા બગાડે છે. પીવો બીજી કકડાવી જવાય. પેચ લાગી ગયો મારો. પેચનું ચેપ. પેચ થઈ ગયું ચેપનું. એ ગંધારી વાસ છે પણ તો કોણ કે શું કહું. પણ શું ગાઈ ગઈ ચેપ લાગી ગયો. અરે મને સંભળાવશે બધાય કે આ મારો છોકરો કકડાવી જાતો ને હવે તારી જેમ નખરા કરવા માંડ્યો. આમ જોતો જોતો એ નખરા જ જો કરે. અરે કેવી વાસ ખોટી સુંગાઈ ગઈ એમ. પણ તો ખોટી તો સૂંઘો છું ને. મને એમ કે કાંઈ નહીં થતો. ટ્રાય કરતું તો ઉલટી જ કરી દે. મારે તો શું હું તો ખાધું બહાર નીકળશે. મુખવાસ કે કંઈક દો. શું છે આપણી એનિવર્સરી ડેટ? 2-3 લોકીએ જાય. 2-3 જ છે. ઈ નથી જોવાનું એમાં. હું કાંઈ એમાં નથી. માર છે કોક બોલો 3-4 એને ઈ નથી ખબર. 3-4 2-3 છે. છે. 3-4 છે.
છે. ઊંધું હોય ઘણામાં ઓલા રીલું આવતી હોય ને છોકરો ભૂલી જતો હોય ને 3-4 બાયુને યાદ આવે મને ભૂલવાની ટેવ છે તોય મને યાદ છે ને એને ભૂલી ગઈ બોલ 3-4 છે એટલે 2 ચાલુ દિવસ આવે છે. ઇનશોર્ટ આપણી વાતે હતી કે કયો ડે આવે બરાબર. અને મારા બર્થડે માં છે ને હાવ વચ્ચે બુધવાર બોલો. તમારા બર્થડે માં જ સારું છે શુક્રવારે આવે છે. તો ગાઈસ જમીને છે ને અહીં આવી ગયા અંદર અને વાતું ચીધું શું હું હતું આ. એટલે કંઈ ખાસ નથી કર્યું પણ એમને ફાઇનાન્શિયલ પ્લાનિંગ પ્લસ લોકો એમ કે તમે કેટલો ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરો જ્યારે હોય ત્યારે દર 2 દિવસ બ્લોગમાં કે ફાઇનાન્શિયલ પ્લાનિંગ એટલે તમને શીખડાવશું થોડોક ટાઈમ જવા દો ફ્રી થવા દો શીખડાવશું પણ તમને આવડે છે. એટલે એક્સપેન્સ તમે છે ને કેલ્ક્યુલેટ કરી શકો કઈ રીતના અમે આ રીતના કર્યું 5 વર્ષ પહેલા અમને નથી ખબર પણ હવે પડી છે એટલે કરી નાખ્યું ખર્ચા વધે ને ત્યાં જ થાય હા મને એકને પ્રોબ્લેમ તમને એકને પ્રોબ્લેમ મને પ્રોબ્લેમ થાય આની જો અહીંયા કંઈક છે ને બેયને ફોડકી થઈ કેમ મને તો એવું લાગે એને જ ખોઈદું છે ઈ કેતી નથી સાચું છે ને હે જો લોહી નીકળ્યા. સાચું છે ને ના મેં નથી ખોઈદું યાર. તું કાલ પ્રમદી ખોદતી હતી એટલે કહું લોહી નીકળ્યા છે. દબાઈમાં પણ ખંજવાળાવે તો લોહી નીકળ્યા. ને ખબર નહીં ફોડકી ને કર આમ ફોડકી હું અહીંયા ખોદતી હોય મજા આવે કોણ જાણે અત્યારે ખબર નથી આ કેનું છે ના મારા પગની અપડેટ આપું ને તો અંગૂઠો તો એવો ને એવો જો પાકેલો જ છે દેખાય તમને ફેર દેખાતો આ જો હુક લકડી આ જો કેટલો ડિફરન્સ આમ તમે જ જોઈ શકો તો દવા પીધી છે ને તો ફાયદો ધીમોડા એટલે અમે બહાર ગયા હતા ને જે નાસ્તો કરવા ત્યારે જ અમે મેડિકલમાં જ દવા લઈ લીધી હતી કેમ કે એની દવાથી છે ને મટી જાય છે આની પહેલાં અંગૂઠો પાક્યો હતો ને મટી ગયો હતો એટલા માટે તો એની દવા પડી હતી મેં બપોરે પીધી તો કાંઈ ફાયદો ન થયો પણ જે રાતે પીધી ને એનાથી દુખાવો અત્યારે ઓછો થઈ ગયો છે 60% જેટલો ઓછો થઈ ગયો છે એટલે વાંધો નથી બરોબર ને હવે હું બેસું છું એડિટિંગ ઉપર અને આ મહારાણી છે ને એ જ હું હે નહીં વાર છે કેમ કે શનિવાર છે હુવા નહીં દઉં ચલો ફટાફટ એડિટિંગ ઉપર બેસી જાઓ અને આપણે મળશું કાલના બ્લોગમાં કાલે જવાનું છે પાછું નવા ઘરે હવે હોમ ટૂર મૂકો નવા ઘર કરતા. એટલે તમને લોકોને હોમ ટૂર છે ને સોમવારે અથવા મંગળવારે મળી જશે બરોબર તો ના આમ તો મંગળવારે મૂકી દેજો કેમ કે આ બ્લોગ આવશે સોમવારે આવશે. કાલ આવશે રવિવાર અચ્છા હા કા એ ના એટલે મતલબ કાલનો બ્લોગ સોમવારે આવશે પછી સોમવારે મૂકી દે સોમવાર શૂટ નહીં કર્યો. સોમવારે આળસ આવતી હોય પહેલો આમ મતલબ વીકેન્ડ પછીનો પહેલો દિવસ હોય ને ઓફિસનો એટલે અને કાલે તમને ફર્નિચરનું પણ અપડેટ આપીશું તો સબસ્ક્રાઇબ ન કરે સબસ્ક્રાઇબ કરી દેજો અને અમુક લોકોની કમેન્ટ આવે છે કે પ્રેન્ક કરો તો આપણે પ્રેન્ક વિડીયો આવે જ છે એ મૂકતા નથી આ નેક્સ્ટ વીકમાં જ મૂકીશ મારા ઉપર પ્રેન્ક થયો તો ને તો જો સબસ્ક્રાઇબ કરી દેજો મેં પ્રેન્ક કર્યો તેના ઉપર. જો આ બ્લોગ ગમ્યો હોય તો એક લાઈક કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો નીચે લાલ કલરનું બટન હશે અથવા કાળું થઈ ગયું છે હમણાં કાળું થઈ ગયું છે. દબાવી દો અને મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બાય બાય આઈ હોપ બધા મજામાં જશો આ થઈ લો આ થાકી ગયો જો આ બ્લોગ ગમ્યો હોય તો મસ્તી લાઈક કરી દેજો ચેનલમાં ન હોય તો ગાઈસ સબસ્ક્રાઇબ કરજો અને અમુક લોકો દેજો છોકરી મારે હે મને બોડી જોઈ મારી હા વંદા જેવી છે.